15મી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વના પાવન અવસરે ભારતીય જનતા પાર્ટી દીવ દ્વારા રાષ્ટ્રીય પર્વની ભવ્ય અને દેશભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી. વંદે માતરમ, વંદે માતરમ, માતરમ માતરમ, વંદે માતરમ, માતરમ માતરમ, વંદે માતરમ. ધન્યવાદ. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ઇતિહાસમાં આજનો દિવસ એક સુવર્ણ અને ઐતિહાસિક ક્ષણ બની છે, કારણ કે દીવ ભાજપાના ઇતિહાસમાં પ્રથમ વખત પ્રદેશ અધ્યક્ષ શ્રી મહેશભાઈ અગરિયાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક પ્રસંગે પ્રદેશ મહામંત્રી તથા દીવ જિલ્લાના પ્રભારી શ્રી જિગ્નેશભાઈ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રીમતી અમૃતાબેન અમૃતલાલ તેમજ દીવ જિલ્લા ભાજપા અધ્યક્ષ શ્રી મોહનભાઈ લખમણની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. દીવ ભાજપા કાર્યાલય ખાતે સવારે 8 કલાકે વંદે માતરમ અને ભારત માતા કી જયના ગગનભેદી નારાઓ સાથે શ્રી મહેશભાઈ અગરિયાએ તિરંગો લહેરાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. મહાનુભાવોની હાજરીએ કાર્યકર્તાઓમાં નવો જોશ અને ઉમંગ ભરી દીધો હતો. આ કાર્યક્રમમાં સવારના 7:30 વાગ્યાથી જ દીવ ભાજપા સંગઠનના પ્રદેશ અને જિલ્લાના હોદ્દેદારો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ ઉત્સાહભેર ઉમટી પડ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ દેશના સ્વતંત્ર સેનાનીઓને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને સૌ નાગરિકોને આઝાદીના પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. દિવસ છે. 80 વર્ષ થયા છે દેશને આઝાદી મળ્યા ને આપણે બધા ખુદકિસ્મત વાળા છે કે આપણે આઝાદી જોઈ છે, આપણે ગુલામી નથી જોઈ. આ દેશ 200 વર્ષ ગુલામીમાં રહ્યો, પછી આપણને આઝાદી મળી. એવા તમામ સ્વતંત્ર સેનાનીઓને પણ હું આ તબક્કે નમન કરું છું, વંદન કરું છું. અને એમના થકી જે આપણને આઝાદી મળી છે એ આઝાદીને સાચવવાની આપણી તમામ ભારતીય નાગરિકની જિમ્મેદારી છે. દોસ્તો, આજના તબક્કે હું વધુ કશું ન કહેતા એટલું જ કહીશ કે જે રીતે આ દેશ મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને સહયોગ કરવું, કંધેથી કંધે મિલાવીને આપણે જે 2047 વિશ્વગુરુ બનવાની જે આપણા દેશની માન્ય પ્રધાનમંત્રીજીની કલ્પના છે, એ કલ્પનાને સાકાર બનાવવા માટે આપણે બધા ભેગા મળીને માનનીય પ્રધાનમંત્રીજીને સહયોગ કરીએ અને આ દેશ સદા માટે આઝાદ રહે એવી શુભકામના સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.